चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदे मम। બધા વૈષ્ણવોને આશીર્વાદ। ગયા વખત તો સત્સંગનો ક્રમ આપણે આગળ વધારશું। નાગપંચમીનું મહાત્મ્યમાં તો આપણે ત્યાં કીર્તનમાં એવું વર્ણન આવે છે કે ભગવાન શ્રી બલદેવજીનું આજે પ્રાગટ્યોત્સવ તરીકે વર્ણન આવ્યું છે કીર્તનમાં। શંકરસન ભગવાનના અવતાર છે અને એટલા માટે જેને નાગપંચમી કહેવાય છે। આજના દિવસે જ શ્રીનાથજીના વામભુજાના દર્શન શ્રી ગિરિરાજ પર્વત ઉપર વ્રજવાસીઓને થયા અને ત્યારથી ભુજાનું પૂજનનો ક્રમ શરૂ થયો હતો। એ પણ આજનો દિવસ છે। એટલે આજે અમારે ત્યાં સેવામાં વસ્ત્ર શૃંગારમાં તો સાજ તો જાંબલી રંગનો અને વસ્ત્ર શ્યામ ચૂંદડીના વસ્ત્ર આવે છે અને આજ બલદેવજીના ભાવથી સામગ્રીમાં ખીરનો હાંડો ભોગ આવે તો એ આજનો પ્રકાર છે આપણો। અમે એક પુસ્તક પણ છાપી રહ્યા છીએ હવે, જેમાં આખા વર્ષના ઉત્સવોની ભાવના અને ઉત્સવનો ક્રમ સંક્ષેપમાં વૈષ્ણવ માટે અને નિત્ય સેવાનો ક્રમ પણ એમાં આવી જાય, નિત્ય કીર્તનનો ક્રમ પણ એમાં આવી જાય દરેક દિવસ પ્રમાણે। એવું એક પુસ્તક પણ અમે હવે છાપી રહ્યા છીએ, એકાદ બે મહિનામાં આવી જશે બહાર। આજનો આપણો ભાગવત સત્સંગનો ક્રમ શરૂ કરીએ। દસમા સ્કંદ ઉત્તરાર્ધ 60મો અધ્યાય, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનો સંવાદ છે। આમ તો ઠાકુરજીએ રૂકમણીજીની પરીક્ષા કરવા માટે પરિહાસમાં અમુક વાતો કહી, એ પ્રણય કલય જેવું, અને એનાથી શ્રી રૂકમણીજીની પરીક્ષા ઠાકુરજી કરી, રૂકમણીજીનો અભિમાન દોષનું નિવારણ કર્યું। શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે વાચિક તિરોધાન દ્વારા ઠાકુરજીએ રૂકમણીજીનો અભિમાન દોષનું પણ નિવારણ કરીને અને ઠાકુરજીમાં દ્રઢતા કરાવી। વાણી દ્વારા પ્રભુએ એવી વાતો કહી કે જેનાથી જે બી કંઈ દોષ હોય આપણા એ દૂર થઈ જાય। તો એ પ્રસંગ આપણે આજે જોઈશું। એક વખત ભગવાન શ્રી કૃષ્ણ આ પોતે બિરાજી રહ્યા હતા અને તે વખતે શ્રી રૂકમણીજી એમની સખીઓ સાથે પ્રભુને પંખો કરવા લાગ્યા। રત્નજડિત પંખો છે। રૂકમણીજી સ્વયં મહાલક્ષ્મીજીનું સ્વરૂપ છે, પ્રભુની સેવા કરે છે।
અને સુંદર શુદ્ધ શ્વેત સૈયા છે, દૂધના ફીણ જેવી. મોતીના તોરણ, મોતીના દીપક લગાવેલા છે. પારિજાતની વૃક્ષની સુગંધ ફેલાઈ રહી છે અને રૂકમણીજીનું અનુપમ સૌંદર્ય છે અને આભૂષણોથી આપ સુશોભિત છે એવું આપનું સ્વરૂપ, જે રસનું ઉત્પાદન કરે. પણ એનાથી ઠાકુરજીમાં રસ ઉત્પન્ન થયો નથી, એ આ જોવાની વાત છે. આમાં પ્રભુ તો અપ્રાકૃત સ્વરૂપ છે ને, એટલે અહીંયા ભલે લોકદૃષ્ટિથી રસ ઉત્પન્ન થાય એવી ઉદ્દીપન ભાવની સામગ્રીઓનું વર્ણન કર્યું છે આમાં, પરંતુ ઠાકુરજી એનાથી પ્રભાવિત નથી થયા. પ્રભુનું પ્રાગટ્ય જે ભૂતલ ઉપર થયું છે તે ધર્મ રક્ષા માટે અને ભક્તોનો નિરોધ ભગવાનમાં થાય, ભક્તોનો અનન્ય આશ્રય ભગવાનમાં થાય, એના માટે પ્રભુનું મુખ્ય પ્રાગટ્ય છે. રૂકમણીજી જે છે એમનું પિયર પણ ખૂબ સાધન સંપન્ન હતું અને એ અંગે એમને થોડુંક અભિમાન મનમાં હતું. અને અભિમાન જે છે તે પ્રભુના નિરોધ કરવામાં પ્રતિબંધ બને છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ મુસ્કાનથી રૂકમણીજીને કહેવા લાગ્યા કે હે રાજપુત્રી, આપને તો મોટા મોટા સામર્થ્યવાળા શ્રીમંત મહાનુભાવ ઉદાર બલવાળા રાજાઓ આપને વરવા ઈચ્છતા હતા અને તમારો ભાઈ પણ એવી ઈચ્છા રાખતો હતો કે શિશુપાલને આપનો હાથ પાણી ગ્રહણ કરે. એ બધાને છોડીને આપ મને શા માટે વર્યા? એટલે આપણે આ તો ઠાકોરજી કહી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના પણ શરણે જ્યારે જીવ આવતા ને તો મહાપ્રભુજી 2-3 વખત ના પાડતા કે પૃથ્વી માર્ગમાં આવવાની શું જરૂર છે, શા માટે આવે છે, એની દ્રઢતા ચકાસવા માટે. નહીં તો ઘણા લોકો દેખાદેખી માર્ગમાં આવી જાય પણ અંદરથી નિષ્ઠા તો હોય નહીં, કૃષ્ણ ભક્તિમાં મહાપ્રભુજીમાં આવી જાય અને પછી બ્રહ્મ સંબંધ લઈ લે, પછી એને પસ્તાવો થાય કે આ ખોટા માર્ગમાં આવી ગયા. હમણાં જ એક પ્રસંગ થયો અમારે, એક ભાઈ જે છે બ્રહ્મ સંબંધ લઈ ગયા, અમે એને ખૂબ ચકાસણી કરીને બ્રહ્મ સંબંધ આપ્યું. એને કીધું હા અમે બધું મેં વાંચી લીધું, મહાપ્રભુજી જેવું કોઈ દર્શન નથી અને આ માર્ગ જેવો ઉત્તમ માર્ગ કોઈ નથી. હવે કહે છે કે હવે મારે પુષ્ટિ માર્ગ ફોલો નથી કરવું. મારી ઈચ્છા શું થાય? એટલે આપણે અમારું કર્તવ્ય છે કે એ જીવનું ચકાસણી કરવી. બાકી ભગવત કૃપા હોય એ જીવ અહીં આવી શકે છે, ઉત્તમ માર્ગ છે. અને આસુરાવેશ પણ આવી જાય દુસ્સંગના કારણે, ત્યારે પણ આવું થાય છે. પણ રૂકમણીજી તો સાક્ષાત મહાલક્ષ્મીજી છે એટલે એમના માટે તો એવું. પણ ક્યારેક એમને પણ એવું ઠાકોરજીને લાગ્યું કે એમને પણ થોડો દ્રઢતા કરવી જરૂરી છે, પરીક્ષા કરવી જરૂરી છે. એટલે ઠાકોરજી એમને થોડા નિરુત્સાહ કરી રહ્યા છે પ્રભુ, કે આપણે તો ઘણા બધા કેન્ડિડેટ હતા, ઉત્તમ રાજાઓ હતા, આપણે એમને સિલેક્ટ ન કરીને મને શા માટે સિલેક્ટ કર્યો? અને અમે કેવા છીએ? ભગવાન કહે છે કે બધા રાજાઓથી ડરીને અને આ સમુદ્રમાં અમે આ મહેલ બાંધ્યો, સમુદ્રને શરણે ગયા, એટલે કોઈ અહીંયા આવે નહીં. એટલે આ બધા શત્રુ તો ઘણા બળવાન છે અમારા. અમારું રાજ્ય લઈ લીધું પણ અમે પાછું લીધું નથી. અમને કંઈ નીતિનું પણ એવું જ્ઞાન નથી.
રીતભાત પણ લોકોથી અલગ છે, એવાનો આપે શા માટે આશ્રય કર્યો? દુઃખી થવાના ઉપાય છે. અન્ય દેવના શરણે જઈએ તરત ઈચ્છાઓ પૂરી થાય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લૌકિક ભોગ જોઈતા હોય તો શિવજીનું ભક્તિ કરીએ તો લૌકિક ભોગ તરત પૂરા થાય, અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરીએ તો પૈસા ટકા લૌકિક ભોગ તો મળતા નથી. શા માટે કૃષ્ણ ભક્તિના માર્ગમાં આવવું? એ બી એક પ્રશ્ન છે. અમે તો નિસ્સાધન, અને અમારા જે ભક્ત છે એ પણ નિસ્સાધન ભાવવાળા. અમારા ભક્તો કેવા છે? બધા નિષ્કિંચન છે. એમને કોઈ મારા સિવાય એમને બીજો કોઈ ઉદ્ધાર કરે એવું લાગતું નથી. એમની પાસે એવા ઉદ્ધારના કોઈ સાધન નથી, કોઈ સામર્થ્ય નથી. એવા મારા ભક્તો છે, અને અમે પણ એવા છીએ. એટલે સંપન્ન વ્યક્તિ હોય એ તો અમારી ઉપેક્ષા જ કરે. એટલે સ્ત્રી અથવા પુરુષે કોની સાથે મિત્રતા કરવી જોઈએ, સંબંધ બાંધવો જોઈએ કે જેનું ધન, જન્મ, ઐશ્વર્ય, રૂપ બધા સમાન હોય, મેચિંગ હોય, એની સાથે મિત્રતા અને લગ્ન કરવા જોઈએ. અમારી સાથે આપે લગ્ન કર્યા એ કંઈ બહુ સમાનતા દેખાતી નથી. પછી મેં વિચાર કર્યો, કદાચ નારદજી જેવા ભિક્ષુ, નારદજીને ભિક્ષુ કહે છે કેમ કે એ પણ વૈરાગી છે, ભગવદ્ ગુણગાનમાં મગ્ન છે, એમને બીજી કોઈ લૌકિક ભોગની આસક્તિ નથી, એટલે એમને ભિક્ષુ કહ્યા. એમણે પણ એવી એવી વાણી દ્વારા મારા વખાણ કર્યા હશે, એટલે અમે એવા ગુણવિહીન અમને આપે વર્ણન કર્યું, એ ભૂલ કરી આપે. હજી કાંઈ બગડ્યું નથી, હજી સમય છે, આ ભૂલ સુધારી શકો છો. અમે તો ઉદાસીન છીએ, અમને એવું કંઈ આસક્તિ નથી, આનંદમાં પૂર્ણ છીએ, અમને ઘરની તેમ દેહની પર પરવા નથી. તો હજી પણ આપણે જો કોઈ સારું હોય તો આપ વધારી શકો છો. એટલે પેલા ભાઈને પણ એવી ઈચ્છા થઈ, હું કહી દઉં કે ભાઈ તમારે જ્યાં જવું હોય જાઓ, છૂટ છે. આખી સૃષ્ટિ ભગવાન કૃષ્ણની છે, પરમાત્માની છે. તમારો જેમાં ઠાકુરજીએ વર્ણન કર્યું હશે એમાં તમને મન લાગશે. અને ઘણા લોકો તો આજની આધુનિક જીવોની વાત કરું છું, ઘણા લોકો તો ચરસરણી હોય, જે મહાપ્રભુજીની આજ્ઞા પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં કોઈ ઠેકાણે મન ના લાગે. થોડા વખત ત્યાં જાય, ત્યાંય મન ના લાગે, પછી પુષ્ટિ માર્ગમાં આવે, અહીંયાય મન ના લાગે, પછી પાછા બીજા માર્ગમાં જાય, એમ ફરતા આમ. એમનું તો બહુ મુશ્કેલ છે. પ્રવાહી જીવોનો એક પ્રકાર થઈ જાય. અહીંયા તો ઠાકોરજીએ સુંદર એવું છે ને કે શૃંગારમાં થોડો કલહ પણ હોવો જોઈએ. ઠાકોરજીની ઈચ્છા થઈ કે થોડી કલહ કરીએ, મસ્કરી કરીએ. રૂકમણીજીની શું આજ્ઞા કરે છે, તો કલહથી પણ પ્રેમ વધે, દ્રઢ આશ્રય થાય. પછી ભગવાન મૌન થઈ ગયા. આટલું કહીને કહેવાનું કહી દીધું, હવે શાંત મૌન થઈ ગયા. રૂકમણીજીને મનમાં એમ સમજતા હતા કે ભગવાનની સૌથી પ્રિય જે છે ને એ તો હું છું, મારા સિવાય બીજો કોઈ પ્રિય નથી. મારાથી અલગ થવાનો ઠાકોરજી વિચાર પણ ન કરે. અચાનક ઠાકોરજી આ વાત શું કહી દીધી, એમ વિચાર થઈ ગયો રૂકમણીજીને. શા માટે ભગવાન આવા વચનો આજ્ઞા કરી હશે? ઠાકુરજીએ એ જે મદ હતો એમનો કે હું સૌથી પ્રિય, જેમ ગોપીજનોની પણ વાત આવે છે રાસ વખતે, ગોપીજનને પણ સૌભાગ્ય મદ થયો. રાસ વખતે ઠાકોરજી તિરોધાન થયા અને પ્રભુએ પછી વિપ્રયોગનો આનંદનો અનુભવ ગોપીજનોને કરાવ્યો. બસ એવો જ પ્રકાર આ કંઈક દ્વારકા લીલાનો છે કે ઠાકુરજીએ પણ કંઈ સૌભાગ્ય મદ જોયું હશે રૂકમણીજીમાં, એનું પ્રશમન કરવું જરૂરી છે. એટલા માટે પ્રભુએ આવા વચનો કહ્યા. અને પછી
ઠાકોરજી અનુગ્રહ જ છે ઠાકોરજીનો આ, કે આવો મદનો દોષ દૂર કરીને પ્રભુ જે છે તે જીવને દ્રઢતા પ્રાપ્ત કરાવે છે, વિપ્રયોગનો અનુભવ કરાવે છે. આ બી પ્રભુનો અનુગ્રહ છે ને. એટલે ભગવાનની વાણી પણ આનંદરૂપા છે, પોતે પણ આનંદ સ્વરૂપ છે. વાણીમાં આ તિરોધાનનો ભાવ આવ્યો. વાણીમાં તિરોધાનના અનુભવનો આનંદ રૂકમિણીજીને પણ કરાવવો છે. વાણીમાં તિરોધાનનો આનંદનો અનુભવ કેવી રીતે થાય? ભાઈ વાણી એવી બોલી કે રૂકમિણીજીને એવો ભાવ થયો કે અરે ઠાકોરજી મારાથી અલગ થઈ જશે, એવી વાત કરે છે. એવો તિરોધાનનો ભાવ વાણીમાં આવ્યો અને રૂકમિણીજીને અનુભવ કરાવો છે. જેવો અનુભવ તિરોધાનનો ઠાકોરજીએ વ્રજલીલામાં વ્રજગોપિકાઓને કરાવ્યો છે. આવી વાત છે ભાઈ ભગવાનની. તો ઠાકોરજી પોતાના ભક્તોને પોતાનામાં દ્રઢ નિરોધ કરાવવા માટે આવી ક્યારેક ક્યારેક લીલા પણ કરે, દોષ દૂર કરે. અને દોષ દૂર કર્યા પછી ભગવાન ભક્તોને અલૌકિક સામર્થ્યનું ફલ પણ આપે છે. ભગવાનના વચનો સાંભળીને રૂકમિણીજી કંઈ સમજ્યા નહીં અને કે પ્રભુની શી ઈચ્છા હશે, આવી રીતે કેમ આજ્ઞા કરી હશે. એમને ભય પણ લાગ્યો. અને પછી એમને રામા અવતાર પણ પ્રભુનો યાદ આવ્યો. રામા અવતારમાં પણ ઠાકોરજીએ સીતાજીનો પરિત્યાગ કર્યો હતો ને. એ બી તો મહાલક્ષ્મીજીનો અવતાર સીતાજી. સો આ વખતે કંઈ એમનો આવો વિચાર તો નથી ને ઠાકોરજીનો. એટલે એમને અત્યંત શોક થયો, દુઃખ થયો મનમાં અને આંખમાંથી આંસુ સરવા લાગ્યા. નત મસ્તક બનીને ધરતીને નખથી ખોતરવા લાગ્યા. વાણી રૂંધાઈ ગઈ, હાથમાંથી પંખો સરી ગયો. બુદ્ધિ જાણે પરવશ બની રહી, શું કરવું શું ન કરવું કે સમજ ન પડી. અને મૂર્છા આવતા જ આ શરીર એમનું ભૂમિ પર ઢળી પડ્યું. પ્રભુ તો પોતાના પ્રિય સ્વામીજી રૂકમણીજીની આ સ્થિતિ જોઈને દ્રવીભૂત થઈ ગયા અને ચતુર્ભુજ સ્વરૂપથી તરત પોતાના પલંગમાંથી ઉઠ્યા અને પોતાના પ્રિયાને હસ્તમાં ગ્રહણ કરી ઉંચકીને પલંગમાં પોડાડ્યા. કેસ બંધન સંભાળ્યું, દક્ષિણ હસ્તથી મુખમાર્જન કર્યું અને ઠાકોરજીના અમૃત સ્રવતા હસ્તથી એમનો તાપ દૂર થયો. રૂકમણીજીનો મૂર્છા નષ્ટ થઈ અને પ્રભુએ એમને સાંત્વના આપ્યું, વાણીથી પણ આશ્વાસન આપ્યું, કાયાથી પણ આલિંગન કર્યું અને પછી કહ્યું, અરે આ તો પર્યાસ હતો. તમારા મુખની શોભા જોવા માટે, તમારો શું રિએક્શન આવે છે જોવા માટે મેં આવો પ્રયાસ કર્યો હતો. તમે તો બહુ ગંભીરતાથી લઈ લીધું આને. ગૃહસ્થાશ્રમમાં તો આવા પર્યાસ હાસ્ય વચનો હોય, એમાં આનંદ આવે. આવી વાત ઠાકોરજી કરી. બોલો, જોક માર્યો. મેં તો જોક માર્યો હતો. પછી મહાલક્ષ્મીજી રૂકમણીજી સ્વસ્થ થયા, લજ્જા આવી ગઈ. હાસ્યથી સુંદર કટાક્ષથી એવા ઠાકોરજીના મુખારવિંદનું અવલોકન કરતા કહેવા લાગ્યા કે આપે વાત સાચી કરી હો, કે સ્વરૂપ આપણામાં ને મારામાં સમાનતા ક્યાં છે? બિલકુલ નથી. કેમ? ક્યાં આપ આનંદ રૂપ અને
બ્રહ્માજી જેવા દેવતાઓ જે આપના આનંદમાં જ મશગુલ હોય છે એવા આપ સ્વામી એમના, ક્યાં આપ અને ક્યાં હું પામર ત્રિગુણાત્મક એવી લક્ષ્મી. તો આપની અને મારામાં ક્યાં સમાનતા ક્યાં થાય? જે બ્રહ્માજી જેવા દેવતાઓને પણ એ આનંદ, એમનો આનંદ ઝાંખો પડે આપની સામે અને સદા આપના ધ્યાનમાં એ લોકો રહે છે, એવા આનંદ સ્વરૂપ ક્યાં આપ અને ક્યાં હું પામરજી લક્ષ્મી પ્રકૃતિ, ત્રિગુણાત્મક પ્રકૃતિ. તો ભગવાનની સમાન તો કોઈ જ નથી. ભગવાન બધાની સમાન થઈ શકે? ભગવાન બધાની સમાન, ભગવાન જ બધું બન્યા છે. જીવ માત્ર ભગવાન જ છે. સૃષ્ટિમાં કણ કણમાં ભગવાન બિરાજે. ભગવાન બધાની સમાન થઈ શકે, પણ ભગવાનની સમાન કોઈ થઈ શકતું નથી. ઠાકોરજી ધર્મી છે. જો આપણે ત્યાં અદ્વૈત તો છે, બ્રહ્મવાદમાં સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, અદ્વૈત તો છે, પણ એવું અદ્વૈત નથી કે ધર્મ અને ધર્મીનો જે ભેદ છે એ વિસરીને અદ્વૈત નથી. ભેદ સહિષ્ણુ અભેદ છે આપણે ત્યાં. ભેદ સહિષ્ણુ, એવો ભેદ કે જે અભેદને, એવો અભેદ છે કે જે ભેદને સહન કરી શકે. તો ઠાકોરજી અંશી છે, ધર્મી છે, અને અક્ષર અને અક્ષરમાંથી આ સૃષ્ટિ પ્રગટ થઈ એ પ્રભુનો ધર્મ છે. એટલા માટે પ્રભુએ ગીતામાં પણ આજ્ઞા કરી કે અક્ષરાદ અપી ઉત્તમ અતોસ્મિ લોકે વેદે પ્રથિત પુરુષોત્તમ. અક્ષરથી પણ હું ઉત્તમ છું. એટલે ભગવાનની સમાન તો કોઈ નથી. તો હું તો આપણા સમાન ક્યાંથી થઈ શકું? રૂકમણીજી આ કહી. આપણે વાત તો સાચી કરી કે આપણે બંનેમાં સમાનતા નથી, એ વાત સાચી છે આપની, કેમ કે આપ તો પુરુષોત્તમ છો, હું તો પ્રકૃતિ ત્રિગુણાત્મક. આપ વિભુ છો, આપ તો બહુ વિલક્ષણ સ્વરૂપ છે આપનું તો. અને આપ તો વ્યાપક સ્વરૂપ છો, શ્રુતિઓથી આપ સિદ્ધ છો. પ્રકૃતિ તો કોઈ વ્યાપક નથી. ઠાકોરજીએ પોતાની બે પ્રકૃતિમાંથી સૃષ્ટિ રચના કરી, પરા અને અપરા પ્રકૃતિ. પ્રભુ તો વ્યાપક છે. હવે લક્ષ્મીજીના સેવક તો ઘણા, એ વાત સાચી છે. ઠાકોરજીના સેવક ઓછા છે. લક્ષ્મીજી પોતે, રૂકમણીજી પોતે કહી રહ્યા છે કે મારા સેવક ઘણા છે. બધાને લક્ષ્મી જોઈએ છે, લક્ષ્મી નાશ કોઈને જોઈતા નથી. કેમ કે એટલા મોહિત થઈ ગયા છે જીવો. એટલે કે મારા સેવક બધા મૂર્ખ છે, મારી પાછળ પડ્યા છે. એ તો વૈભવ માટે મારો આશ્રય કરે છે. એમને સાચું મહાત્મ્ય જ્ઞાન પ્રભુનું નથી. આપના સેવકો શુદ્ધ છે, ભલે ઓછા છે પણ ક્વોલિટી છે, શુદ્ધ છે. અને મારા સેવકો ઘણા છે પણ ક્વોલિટી નથી, જ્ઞાન જ નથી એમને. એવું સ્વયં મહાલક્ષ્મીજી આ વાત કરી રહ્યા છે. બોલો, કૃષ્ણ મંદિર અને લક્ષ્મીજીના મંદિરની લાઈનમાં ક્યાં લાઈન વધારે હશે? લક્ષ્મીજીના મંદિરમાં લાઈન વધારે હશે અને કૃષ્ણ મંદિરમાં લાઈન ઓછી હશે. તો ભલે સંખ્યામાં ઓછા છે આપના સેવકો, પણ શુદ્ધ સેવકો છે, ઉત્તમ છે. એટલે મહત્તામાં, ક્વોલિટીમાં મારા સેવક કરતાં ઘણા વધારે છે. આપ તો પોતાના આનંદ સ્વરૂપ સમુદ્રમાં વિહાર કરો છો. ભક્તોના ભાવના હૃદય સાગરમાં આપ બિરાજો છો. આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણ વિચિંતયે. સિદ્ધા મુક્તિમાં મહાપ્રભુજી કહ્યું ને, આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણ એવો વિચિંતયે. આત્માનંદ ઠાકોરજીનું જે પોતાનો આનંદ છે, એ આનંદરૂપી સમુદ્રમાં આપ વિહાર કરનારા છો. ભક્તો સાથે વિહાર કરો છો આપ તો. એવું આપણું સ્વરૂપ છે.
અને જે બહિર્મુખો છે એની ઇન્દ્રિયોનો આપને સ્પર્શ થઈ શકતો નથી. બહિર્મુખ કોણ છે? જે બહારની જે દુનિયા છે એમાં જ જે આસક્ત છે. બહિર્મુખ, જેમની વૃત્તિઓ બહારની તરફ છે, એ બધા બહિર્મુખ છે. અંતર્યામી અમૃત તો અંદર બિરાજે છે, બહાર તો પ્રકૃતિ પ્રકટ થઈ છે. બહાર જેટલા બી છે એ પ્રકૃતિના તો અંશ છે. પ્રાકૃત, એમાં આપણે આસક્ત છીએ. તો બધા બહિર્મુખ છે એવા લોકો ઠાકુરજીને સ્પર્શ કરી શકતા નથી એમ આજ્ઞા કરી રહ્યા છે. પોતે લક્ષ્મીજી એનો જવાબ આપી રહ્યા છે આ બધી વસ્તુનો. એવા બહિર્મુખો તો આપણા પ્રબળ શત્રુઓ છે. એ શત્રુ છે આપના. આપે કીધું મારા ઘણા શત્રુઓ છે. તો આપણા શત્રુ કોણ છે? જેને જ્ઞાન નથી, જે બહિર્મુખ છે, જેમને અંતર્યામી અમૃતનું આનંદ સ્વરૂપનું જ્ઞાન નથી, અને બહાર જે આપે જગત પ્રગટ કર્યું છે આ પ્રકૃતિ દ્વારા, એમાં જ જે આસક્ત છે એ બધા આપણા શત્રુ છે ખરેખર. કેમ કે આપની શક્તિને, આપણા સામર્થ્યને, આપણા મહાત્મ્યને જાણી શકતા નથી. અને આપણા જે સેવકો છે એ તો આ રાજવૈભવની ઈચ્છા પણ રાખતા નથી. તો જ્યારે આપણા સેવકો આ વૈભવની ઈચ્છા નથી રાખતા તો આપતોનો ત્યાગ કરો એમાં શું નવાઈની વાત છે? તો આપનો જે માર્ગ છે ભક્તિ માર્ગ એ વિલક્ષણ છે, એમાં કોઈ જ ખોટું નથી. આપે કીધું અમારો માર્ગ અલગ છે. સાચી વાત છે, આપનો માર્ગ અલગ છે. એમાં આપની બધી વાત સાચી છે, હું કબૂલ કરું છું. આપનો માર્ગ તો રસાત્મક અલૌકિક માર્ગ છે, જીવોને અલૌકિક આનંદ આપનારો માર્ગ છે. આપ વ્યાપક છો, મહાન છો, અને નિસ્સાધન જીવ આપને ઘણા પ્રિય છે. જેને અહંકાર છે, સાધનનો અભિમાન છે, પોતાનો ગર્વ છે, એ આપને પ્રિય નથી. જેને છે ને અભિમાન હોય ને થોડોક મનમાં, એને જ માન અપમાન થાય, ખોટું લાગી જાય, માન અપમાન થાય. એને કોને થાય આ બધું? જેને અભિમાન હોય. જે નિસ્સાધન જીવ હોય ને, દૈન્ય, એ તો સદા ઠાકુરજીનો જ એ સેવા કરનારો છે. એટલે નિસ્સાધનતા આપને પ્રિય છે. વાસ્તવમાં તો બધું આપ જ બન્યા છો. આપણા સિવાય તો બીજું કંઈ છે જ નહીં. આખી સૃષ્ટિ આપનું જ સ્વરૂપ છે. બધા દેવો પણ આપનું ભજન કરે છે. એટલા માટે એવું મહાત્મ્ય જ્ઞાન જાણીને મેં આપનો વર્ણન કર્યું છે. ભૂલ નથી કરી મેં. આપે કહ્યું કે મેં ભૂલ કરી, મેં ભૂલ નથી કરી. આપનું મહાત્મ્ય જ્ઞાન જાણીને મેં આપનું વર્ણન કર્યું છે. ભગવાનના ચરણકમલની આનંદાત્મક સુગંધને છોડીને અન્યનો કોણ આશ્રય કરશે? તો આપ મને અન્યનો આશ્રય કરવા માટે પ્રેરિત કરી રહ્યા છો, એ કદાપી સંભવ નથી. અન્યાશ્રય સર્વથા બાધક અસ્તુ. અન્યાશ્રય તો બહુ બાધક છે વૈષ્ણવને. એટલે મહાલક્ષ્મીજી પણ કહી રહ્યા છે કે ભાઈ ઠાકુરજીનો આશ્રય કરો, પ્રભુને છોડીને બીજાનો આશ્રય નહીં કરો. આપણે પ્રભુને છોડીને લક્ષ્મીજીનો ને શિવજીનો ને અન્ય દેવોનો આશ્રય કરીએ છીએ. આશ્રય એવી પાછા લોભ અને સ્વાર્થ માટે નિસ્વાર્થ ભાવથી કરતા હો ને તો બહુ સારું. તો ઠાકુરજી તમને ફલદાન એ રૂપમાં આપશે. પણ તમે સ્વાર્થથી દેવી દેવતાઓનો આશ્રય કરો છો, એ તો સારો માર્ગ નથી. ભગવાન બ્રહ્માજી શંકરજીની સભામાં પણ ભગવાનની કૃષ્ણની કથા ગવાતી હોય છે. અને એ કથા નારદજી જેવા ભક્તોની કૃપાથી હૃદયમાં ઉતરી જાય, દ્રઢ બની રહે. એ વ્યક્તિ શા માટે આપને છોડીને બીજામાં પ્રેમ કરશે? આપ તો વિચાર કરો. સામાન્ય પ્રાણીઓ જે છે તે પતિ તરીકે 4 પ્રકારના તુચ્છ હોય છે. 4 પ્રકારના પતિ તુચ્છ હોય છે એમ કહી રહ્યા છે. એક તો આ સંસારનો ભાર પોતે વહન કરે,
બળદ બનીને. બળદરૂપ પત્ની માટે સંસારનો ભાર પોતે વહન કરે. એક. બીજું, શ્વાનરૂપ રાત દિવસ પત્નીની પાછળ ભમ્યા કરે કૂતરાની જેમ. ત્રીજું, મર્યાદા છોડીને અને પત્નીની પ્રસન્નતા માટે એની પાછળ મથ્યા કરે. જે મળે તેમાં સંતોષ માનનાર હાડપિંજર જેવા એ ભાઈ જીવતા શબ જેવામાં એ સુગ્ય સ્ત્રી હોય એને કોઈ પતિ બુદ્ધિ થાય કોઈ દિવસ? ભગવત બુદ્ધિથી પતિને ભજે એ જ પતિવ્રતા છે. એટલે આપણે તો પ્રભુનું સ્વરૂપ બિરાજે છે એ ભાવથી નમસ્કાર કરીએ. ગુરુદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. અને પતિને પણ આપણે ઈશ્વરનું સ્વરૂપ માનીએ, રાજાને પણ ઈશ્વરનું સ્વરૂપ માનીએ. એ ભાવથી આપણે ભજન કરીએ છીએ. એટલે આપના ચરણમાં મને પ્રેમ થાય એવું મને દાન કરો. આપ જ બધા પુરુષાર્થરૂપ છો, આપ જ ફલરૂપ છો, જગતના નાથ છો. અને આ લોક અને પરલોકમાં બધી ઈચ્છાઓ આપ જ મારી પૂરી કરી શકો છો. મારી કોઈ ભૂલ નથી. આપને વરણ કરીને, આપને સાથે લગ્ન કરીને મેં કોઈ ભૂલ નથી કરી. મેં બહુ સુંદર કાર્ય કર્યું છે. આપનો અનુગ્રહ છે. અનેક પ્રકારના મારા જન્મ થાય તો પણ મારી ઈચ્છા એ જ છે કે આપનું ચરણ કમલ સદા માટે એનો આશ્રય મને બની રહે એવી પ્રાર્થના. ભગવાન પ્રસન્ન થયા અને બોલ્યા, હે સાધ્વી, એ માનીની, તમે જે સમજ્યા છો એ સત્ય છે. તમે તો મારા એકાંતિક અનન્ય ભક્ત છો, નિત્ય છો, બધાનું કલ્યાણ કરનાર છો. આપનો પ્રતિપ્રેમ અને પતિવ્રતા ખૂબ સુંદર છે, ઉચિત છે. આપ અનન્ય છો. એટલે પછી સુખદેવજીએ કહ્યું કે છેવટે પછી ભગવાન તો આત્મારામ છે, છતાં મનુષ્ય જેવી લીલા કરીને અને એવી હાસ્ય વાતો કરીને રૂકમણી સાથે રમણ કરવા લાગ્યા. આ રીતે અહીંયા આ અધ્યાયમાં એ થોડી રમૂજી વાત પણ ઠાકુરજી કરી. ઠાકુરજીએ સ્પષ્ટ કહ્યું કે તમે જે બધી મારા વચનોની વ્યાખ્યા કરી, સાચી વ્યાખ્યા કરી હો એકદમ. આની કોઈ ખોટી વ્યાખ્યા પણ કરી શકે. ઠાકુરજીએ જે નિરુત્સાહ કર્યા કે મારી ભક્તિ ન કરાય, બીજાની ભક્તિ કરો, એ નિરુત્સાહ કર્યા ઠાકુરજીએ, તો કહે છે કે તમે બહુ સાચી વાત કરી. મારા વચનોની વ્યાખ્યા તમે બહુ સાચી કરી, અનર્થ નથી કર્યો. તમે મારા સ્વરૂપને સમજો છો. હું તો મોક્ષનો પણ સ્વામી છું. જે લોકો સંસાર સાગરને પાર કરવા ઈચ્છે છે એને હું મોક્ષ આપું છું. જે લોકો સકામ ભાવથી મારી ભજન કરે છે એ મારી માયાથી મોહિત છે બિચારા. ખરેખર તો હું જ બધી વસ્તુઓનો આશ્રય છું. એ લોકો બિચારા વિશેષ સુખની ઈચ્છાથી મારો આશ્રય કરે છે, મંદભાગી જીવ છે. અને એ લોકોનું મન સદા વિષયોમાં જ રહે છે, મને પ્રાપ્ત કરી શકતા નથી. તમે તો મારી નિષ્કામ ભાવથી સેવા કરી છે અને મારા ઉત્તમ ભક્ત છો. આ રીતે અહીંયા સુંદર આખું વ્યાખ્યાન આપણને અહીંયા મળ્યું. ત્રિવિધ નામાવલીમાં આપણે નામ જોઈએ.
રૂક્મિण्यादि स्त्री मन परीक्षकाय नम आदिपतेन सर्वासामेव प्रकारभेदेन परीक्षा कृता इति ज्ञाप्यते। રૂક્મિણી અને રૂક્મિણી જેવા બીજા પટરાણીઓ એ બધાના મનની પરીક્ષા કરવાવાળા ભગવાન કૃષ્ણને નમસ્કાર. તો અહીંયા ઠાકુરજી આ બધા વચનો જે કયા છે રૂક્મિણીજીને એ એમની પરીક્ષા માટે, એમની દ્રઢતાની ચકાસણી કરવા માટે પ્રભુએ આ બધા વચનો કયા. એટલે આપણે પ્રભુની જે આજ્ઞા હોય બધી આજ્ઞા મનાય નહીં. જ્યારે આવો સંદેહ થાય તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા માનવી. સેવાકૃતિ ગુરોરાજ્ઞા બાધનમ વારિચ્છયા. ઠાકુરજીની કઈ આજ્ઞા માનવી ને કઈ આજ્ઞા ન માનવી? કે જે આજ્ઞામાં પ્રભુની પ્રસન્નતાનો વિચાર આવતો હોય, ઠાકુરજીની જેમાં પરિશ્રમ દૂર થાય, એમની પ્રસન્નતા થાય એવી આજ્ઞા આપણે માનવી. અને ઠાકુરજી એવી આજ્ઞા આપે કે જેમાં જીવનું સુખ હોય અને પ્રભુથી દૂર થઈને આ પ્રકૃતિ અને જળ પ્રકૃતિમાં સંસાર આસક્તિમાં જે પ્રભુ આજ્ઞા કરતા તમે જાઓ એવી આજ્ઞા પ્રભુની ન મનાય. એટલે ઠાકુરજી જ્યારે રાસમાં ગોપીજનોને બોલાવ્યા રાસ પંચાધ્યાયીમાં વેણુનાદ કરીને, ત્યારે ઠાકુરજી પણ એમને નિરુત્સાહ કર્યા કે તમે બધા જાઓ, તમારા પરિવારની સેવા કરો, તમારું કર્તવ્ય નિભાવો, અહીંયા ન આવાય. તો ગોપીજનોએ શું કહ્યું? અમે તો બધા વિષયોનો ત્યાગ કરીને આપણી પાસે આવ્યા છીએ. અમે કંઈ નોર્મલ લૌકિક ભાવથી આપણી પાસે નથી આવ્યા. કોઈ લોકમાં કોઈને પ્રેમ થઈ જાય કોઈની સાથે એ દ્રષ્ટિથી અમે આવ્યા એવું નથી. અમે આપને અમારી આત્મા માનીએ છીએ, સર્વોત્તમ ભાવથી અમે આપની પાસે આવ્યા છીએ. તો અમે આ સંસાર, આપ જે કહો છો કે સંસારમાં પાછા જાઓ, તો આ સંસારમાં જે પતિ પુત્ર વગેરેની સેવા કરવા જાઓ કે એ તો દુઃખ આપનારા છે, એનાથી અમારું શું થશે? અમે તો આપની સેવા કરવા માટે આવ્યા છીએ, એવો ઉત્તર આપ્યો. હવે આનો પણ ઘણીવાર અનર્થ થયો. લોકો શું કે જો ગોપીજોને કીધું ને પોતાના પરિવારની સેવા નહીં કરવાની, ઠાકોરજીની સેવા કરવાની, એટલે અમે પરિવારવાળાને ધ્યાન નથી રાખતા, અમે ઠાકોરજીની સેવા કર્યા કરશું. અરે ભાઈ, ક્યાં ગોપીજન અને ક્યાં તમે? એવા ખોટા ખોટા અર્થ કેમ કાઢો છો એમાંથી? જ્યાં સુધી દેહાનુસંધાન છે ત્યાં સુધી તમારે દેહ સંબંધોના પણ કર્તવ્યો નિભાવવા પડશે. એ જ સ્વધર્મ રહેશે. એટલે આપણને આત્મબોધ કરતાં દેહબોધ વધારે છે, તો દેહ સંબંધ છૂટી શકે નહીં એવા સમજી લો. સ્વધર્માચરણ સત્યા વિધર્માચ નિવર્તનમ, એ વાત શ્રી મહાપ્રભુજી કહી છે. તો આ રીતે ઠાકોરજીએ પરીક્ષા કરી. એવા પરીક્ષા પણ ઠાકોરજી કરે છે. અને એ પરીક્ષાની ઘડીમાંથી બહાર આવવું હોય તો આપણને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા દ્રઢ હોય તો એ પરીક્ષામાં આપણે પાસ થઈ શકીએ, નહીં તો ન થઈ શકીએ. એટલે બેગ ધેરાસરમાં પણ આ વાત કરી છે મહાપ્રભુજીએ કે વિશેષ આજ્ઞા પ્રભુની થાય તો આપણે એ જ આજ્ઞા માનવી કે જેમાં આપણું સુખ ન હોય, પ્રભુનું સુખ હોય. એના પછી ઇદમ તું રાજપુત્રી સીતા ભૂપૈ ઇતિ આરભ્ય એતાવદ ઉક્ત્વા ભગવાન ઇતિ અંત્યસ્ય નામ જ્ઞેયમ અથવા લૌકિકાની લીલા સંબંધીની વાક્યાની યસ્ય. હવે બીજું નામ છે કેન પ્રકારેણ કૃતા ઇતિ આકાંક્ષામાં આવ્યો લૌકિક લીલા વાક્ય વિશારદાય નમઃ. ઠાકોરજી કેવા છે? લોકમાં લોકવત્તુ લીલા કૈવલ્યમ. પ્રભુની જે લીલા છે લોકમાં લોક અનુસારની લીલા પ્રભુ કરે, એનો મતલબ ઠાકોરજી લૌકિક છે એવું ક્યારે પણ સમજવું નહીં.
लौकिक लीलाओं के वाक्य में परम चतुर विशारद एवं भगवान श्री कृष्ण नमस्कार। એટલે લૌકિક લીલા સંબંધી જેટલા વચનો જેમના છે, જે ઠાકુરજીએ રૂકમણીજીને આજ્ઞા કરી, એવા ભગવાન શ્રી કૃષ્ણ એટલે કહી રહ્યા છે કે વિશિષ્ટા ભક્તિ માર્ગીયા અલૌકિકી શારદા યસ્ય ઇતિ ભિન્ન વાક્યમ અયમ ભાવ પૂર્વવચનેન तादक दशायाम दशमी एव अवस्था तस्या संजात इति तादृशीं दृष्ट्वा सांत्वनं कृतं तद्वच श्रुतुकामेन क्ष्वेल्याचरितवङ्गन इति अनेन इति भगवता एव सांत्वनद्वारा हृदि प्रविष्टेन तानि वाक्यानि उत्पादितानि इति तथा उक्तम्। એટલે ઠાકુરજીની બંને પ્રકારના વચનો છે, લૌકિક લીલા અનુસાર પણ આપણા વચનો હોય અને ભક્તિ માર્ગીય અલૌકિક વાણી પણ ભગવાનની છે। બંને વચનો ભગવાનના છે, તો બંને વચનો આપણે એક વાક્યતા કરવી જોઈએ। પહેલાં રૂકમણીજીનો ઉપવાસ ઠાકુરજી કર્યો, એટલે રૂકમણીજીને 10મી મૂર્છા અવસ્થા પ્રાપ્ત થઈ। એ અવસ્થા જોઈને પ્રભુએ એમને સાંત્વના આપી, ભાઈ મેં તો તમારું પ્રતિભાવ જાણવા માટે અને તમારું એવો ભાવ જાણવા માટે આ વચનો કહ્યા હતા। ઉપવાસ હતો માત્ર, તમે એને બહુ ગંભીરતાથી નહીં લો, એમ કહીને ઠાકુરજીએ એમનામાં ભક્તિ રસ પર જાગૃત કર્યો, એમના હૃદયમાં ભક્તિનો ભાવ પ્રગટ કર્યો। એ રીતે ઠાકુરજી કહેવાય છે લૌકિક લીલાના વાક્યોમાં આપ અતિ વિશારદ ચતુર છે એવા પ્રભુ। મૂળ તાત્પર્ય જે છે ને આ એનું કે ભક્તોનો નિરોધ ભગવાનમાં થાય, એ જ મુખ્ય તાત્પર્ય આમાં બતાવી રહ્યા છે કે લૌકિક લીલાના વાક્યમાં પણ ચતુરતા ઠાકુરજી કેમ દેખાડી કે એમની દ્રઢતા કરવી છે, ભક્તોનો નિરોધ દ્રઢ કરવો છે, એટલા માટે આપે આ વચનો પણ કયા છે। એટલે આ બંને નામ જે અહીંયા આપ્યા ત્રિવિધ નામાવલીમાં, એનાથી એક વાત સ્પષ્ટ થઈ કે આખો આ જે પ્રસંગ છે આ અધ્યાયનો, એ અધ્યાયનો પ્રસંગ શા માટે આવ્યો કે સૌભાગ્યમદ દૂર કરીને એમની પરીક્ષા કરીને એમનો નિરોધ પોતાનામાં દ્રઢ કર્યો, એટલા માટે આપે એ પરીક્ષા માટે આવા વચનો કર્યા। લૌકિક લીલા વાક્ય શા માટે ઠાકુરજી કર્યા? રૂકમિણ્યાદિ સ્ત્રી મન પરીક્ષિકાય નમઃ, મનની પરીક્ષા કરવા માટે કર્યા। તો પરીક્ષા પ્રભુ કરતા હોય ત્યારે એ વસ્તુને બહુ સિરિયસ ન લેવી। ઠાકોરજી પરીક્ષા કરે, પણ એ પરીક્ષામાં પાસ મારે ક્યારે થાય વ્યક્તિ? યા તો પ્રભુના સ્વરૂપનું આપણને જ્ઞાન હોય। રૂકમિણીજી તો સાક્ષાત મહાલક્ષ્મીજીના સ્વરૂપ છે, એટલે એમને તો એમનું જ્ઞાન હોય જ, અને નારદજી વગેરેથી એમણે એમનું મહાત્મ્ય જ્ઞાન સાંભળેલું છે। આપણને એવું જ્ઞાન ક્યાંથી મળશે? તો કે આપણને જ્ઞાન આપણા શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલની વાણીથી, એમના ઉપદેશથી એ જ્ઞાન મળશે। એટલે મહાપ્રભુજી ગુસાઈજીનું આપણે વચનોનું સ્વાધ્યાય કરતા રહેવું, જેનાથી મનમાં દ્રઢતા થાય। અને આવી કોઈ પરીક્ષાની ઘડી આવે, ઠાકોરજી સાક્ષાત તો કંઈ એવા વચનો આપણને કહેશે નહીં, પણ કોઈકને મોકલે નિમિત્ત બનાવીને, તો આપણે એની વાતમાં આવવું નહીં, એટલી વાત છે। તો આ વાત ત્રિવિધ નામાવલીમાં છે। પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રની અંદર પણ એક નામ આવ્યું છે, રૂકમિણી સમ સર્વસ્ત્રી રૂકમિણી પરિહાસોક્તિ વાક તિરોધાન કારક। 148 નંબરનું નામ છે પુરુષોત્તમ સહસ્રનામમાં। રૂકમિણી પ્રતિ પરિહાસોક્તિભી, રૂકમિણીજી પ્રતિ
આપે પરિહાસના વચનો કયા? નર્મ વચનૈ, નર્મ એટલે એવા વ્યંગાત્મક વચનો કયા? પરિહાસ માટે એ વચનો દ્વારા શું થયું? રૂક્મિણી પરિહાસોક્તિ રૂક્મિણ્યા વાચઃ સ્તંભનમ કરોતી. રૂક્મિણીજીનું વાણીને સ્તંભન કરી દીધું. સ્તંભન કરવાવાળા તિરોધાનકારક ભગવાન શ્રી કૃષ્ણ. રૂક્મિણીજી સ્તબ્ધ થઈ ગયા એકદમ આ સાંભળીને. આ શું બોલ્યા પ્રભુ? તો એ ઠાકુરજીએ પોતાની પરિહાસવાળી વાણી દ્વારા રૂક્મિણીજીની વાણીને પણ સ્તંભ કરી દીધી. એમની ચકાસણી કરવા માટે બીજો અર્થ કર્યો છે રૂક્મિણી પરિહાસોક્તિ રૂપયા વાચા સ્વતિરોધાનમ ઇવ તાસામ મનસી અકરોત. રૂક્મિણીજીને પરિહાસ વળી ઉક્તિ વડે વાણી દ્વારા પોતાનો તિરોધાન જ ન થઈ ગયો હોય એ રીતે એમના મનને આપે કર્યું. એટલે રૂક્મિણીજીને લાગ્યું કે હવે ઠાકોરજી મારાથી જુદા થવાના શું? આવા વચન કેમ કહી રહ્યા છે મને? એટલે એમને રામાવતાર યાદ આવી ગયું કે ઠાકોરજીએ જેમ મારો પરિત્યાગ કર્યો તો હું સીતાજી તરીકે હતી ત્યારે રામાયણમાં, આ વખતે તો કાંઈ એવું નહીં થાય. તો એવો તિરોધાન મનમાં કરતા હોય ને એવો ભાવ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ. તો પ્રભુ જે છે તેવી રીતે સૌભાગ્યમદ પ્રભુએ દૂર કર્યું. તો એક જ નામ અહીંયા છે આ અધ્યાયનું, રૂક્મિણી પરિહાસોક્તિ વાક તિરોધાન કારક. બંને નામથી આપણે તો શીખ એ જ લેવાની છે કે ખોટો મદ ન કરવો, ઠાકુરજી સાથે માન અપમાન, ગુરુ સાથે માન અપમાન વગેરે ન હોય. પ્રભુની પ્રસન્નતા માટે આપણે કાર્ય કરવું, દ્રઢ આશ્રય પ્રભુમાં રાખવો, અનન્ય ભાવ રાખવો, એ જ આપણું કર્તવ્ય છે. અને પ્રભુ સાક્ષાત આજ્ઞા તો રૂક્મિણીજીને કરી શકે, ગોપિકાઓને કરી શકે. આપણને એવા કોઈ વ્યક્તિને મોકલે જેનાથી આપણી દ્રઢતા દૂર થતા એવો વચન કોઈ આપણને કહે તો આપણે મહાપ્રભુજીની વાણી મનમાં ભાવ જાગૃત કરવો અને અનન્યતા રાખવી, અને આવી પરીક્ષા રૂપી વાણીમાં આપણે ફસાવવું નહીં. તો આ આપણા અધ્યાયનો અર્થ છે. સર્વોત્તમ સ્તોત્રમાં સત્તાવનમું નામ આવશે, કેમ કે 60મો અધ્યાય છે ને 10મા ભાગવતનો. સુબોધનજી પ્રમાણે અહીંયા નામ લીધા છે સર્વોત્તમ સૂત્રમાં. એટલે 57મો અધ્યાય સુબોધનજીનો અને 57મું નામ આવશે. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. ભક્તિ માર્ગનો આચારનો ઉપદેશ કરવા માટે અનેક પ્રકારના વાક્યનું નિરૂપણ કરનારા શ્રી મહાપ્રભુજી. તો શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગનું સેવાનો ઉપદેશ કરવા માટે આપે અનેક પ્રકારના ગ્રંથોની રચના કરી. સરોજ ગ્રંથ વગેરે, નવરત્ન ભક્તિ વર્ધિની, સિદ્ધા મુક્તાવળી વગેરે, જેના દ્વારા આપ જીવોને બોધ આપી રહ્યા છે. ભક્તિ માર્ગનું માં કેમ ચાલવું, અનન્યતા રાખવી, એવા શ્રી મહાપ્રભુજી છે. હવે અહીંયા તો ઠાકોરજી પરક નામ છે. જે ટીકાકાર દ્વારકેશજી છે કે ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક ઇતિ. ભક્તિ આચાર, ભક્તિ અને ભક્તિનો આચારનો ઉપદેશ, ભક્ત્યાચાર ઉપદેશ, એના માટે નાના બહુ પ્રકારેણ વાક્યા નિરૂપયતિ. ઘણા પ્રકારના વચનોનું નિરૂપણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ. ભક્તર્થ્યાની રાજપુત્રી સ્થિતા ભૂપૈ ઇત્યાદિ 11 પદ્યાની. એટલે આ અધ્યાયના નામમાં 10મા શ્લોકથી આ અધ્યાયમાં નામ જે વાત બતાવી, ઠાકુરજીએ જે વચનો કયા એમને કે ભાઈ આપને તો ઘણા મોટા મોટા લોકો વરવા તૈયાર હતા અને આપે બધાને અસ્વીકાર કરીને મને સ્વીકાર કર્યો, ત્યાંથી લઈને અને જે 11 શ્લોકોની અંદર ઠાકુરજીએ જે વચનો કયા કે જેમાં પ્રભુનો આશ્રય ન કરીને બીજાનો આશ્રય કરવો જોઈએ એવો જે ભાવ હતો, એ
ભક્તિની દ્રઢતા માટે હતો. અને આચારાર્થાની મામ વૈદર્ભી અસૂયેથા, એ પછી 29મો જે શ્લોક છે કે હે વિદર્ભ નંદિની, તમે ખોટું નહીં લગાડતા, મારાથી રીસાતા નહીં. હું તો જાણું છું કે તમે એકમાત્ર મારા જ પરાયણ છો, અને હું તો તમારી વાત સાંભળવા માટે આવું હાસ્ય મેં તમારી સાથે કર્યું કે મારે એવું જોવું હતું કે હું આવી વાત કરું તો તમારા હાવભાવ, તમારું મુખારવિંદ કેવું લાગે, એ જોવા માટે મેં આ વાત કરી છે. તમે ઘણા સુંદર લાગતા હતા આ પ્રતિભાવમાં. અને ગૃહસ્થીનો તો આ જ લાભ છે કે આવા થોડા થોડા અવસરમાં આવા હાસ્ય કરવા જોઈએ. આ રીતે અહીંયા કહે છે કે આ પ્રકારથી ભક્ત્યાચારનો ઉપદેશ કરવા માટે ઠાકુરજી આવો વચનો રૂકમિણીજીને કયા, એવા નાના વાક્ય નિરૂપક. આચાર્ય 3 પ્રકારના છે. આચાર ભગવતી દોષ અનારોપણ, તદ દર્શન, તદગુણાન રૂપભેદાત. ભાઈ ઠાકુરજીમાં દોષનો આરોપણ ન કરવો, ભગવાનના દર્શન કરવા, ભગવાનના ગુણગાન ગાવા, એ આચાર છે ને. ભક્તિ માર્ગનો આચાર શું છે? ભક્તિ માર્ગમાં આપણા જે ભગવાન છે, જે સ્વામી છે આપણા, એમાં ભક્તે કયા પ્રકારનો આચાર પ્રગટ કરવો કે ઠાકુરજીમાં ક્યારે પણ લૌકિક ભાવ ન કરવો. ન લૌકિક કૃષ્ણ બનુતે નૈવ લૌકિકમ. ભગવાન ક્યારે બી લૌકિક નથી અને ક્યારે લૌકિક માનવા નહીં. એ તો આનંદ સ્વરૂપ છે. પણ આપણે લોકમાં રહીને આપણી બુદ્ધિ પણ લૌકિક થઈ જાય એટલે ઠાકોરજીમાં પણ લૌકિક ભાવ આપણે કરતા હોઈએ છીએ. તો ગુરુમાં અને ઠાકોરજીમાં ક્યારેય લૌકિક ભાવ ન કરવો. એના દર્શન કરવા, ઠાકોરજીના દર્શન દ્વારા, સેવા દ્વારા દર્શન કરવા, એમના ગુણગાન ગાવા. આ 3 પ્રકારથી મુખ્ય આચાર બતાવ્યા, ભક્તિ માર્ગના આચાર. અને ઉપદેશાર્થાની, અને ઉપદેશ માટે, ભક્તિ માર્ગનો આચાર અને ઉપદેશ માટે નાના વાક્ય નિરૂપણ કરનારા શ્રી કૃષ્ણ. ગુણસ્થિતિ પર્યંતમ ઉપદેશત્વાદ. તો ઠાકુરજી ઉપદેશ પણ આપ્યા છે. શા માટે ભક્ત મારું આશ્રય લે છે? અને જે રૂકમિણીજીના મુખારવિંદથી ઉપદેશ પણ આપ્યા કે ખરેખર આપ જે કહી રહ્યા છો વાત, એ સાચી વાત છે. જે મૂર્ખ જીવો છે આપનો આશ્રય નથી કરતા, જે બહિર્મુખો છે, શત્રુઓ છે આપના. બાકી તો આપણા જે શુદ્ધ સેવકો છે તો આપણો જ આશ્રય કરે છે, અને આપણો જ આશ્રય કરવો જોઈએ. એ જ ખરેખર ઉપદેશ છે. તો ભક્ત્યર્થમ આચાર દૈન્ય આવિષ્કાર. બીજો અર્થ કર્યો, તદર્થમ નાના પરીક્ષા સાંત્વન સિદ્ધાંત રૂપાણી વાક્ય નિરૂપેતી તાની એવં ઉદાહરણી નાના પ્રકારેષુ વાક્ય રચના વક્તુ શ્રી. તો કહે છે ભાઈ ભક્તિનો જે આચાર છે ને, મુખ્ય આચાર શું છે ભક્તિનો? દૈન્યતા, દીનતા. જો દીનતા નથી, તમે બધા પ્રકારો કરો છો, અષ્ટયામ પ્રભુની સેવા, ગુણગાન, પણ મનમાં દીનતા નથી, દૈન્ય નથી, બધું શૂન્ય થઈ ગયું તમારું. દીનતા બહુ જરૂરી, એ મુખ્ય આચાર છે. ભક્તિનો મુખ્ય આચાર છે દૈન્યતા પ્રગટ થવી. અને એ દીનતા ક્યારે પ્રગટ થાય? જ્યારે મનમાં મદ અને સૌભાગ્ય મદ પણ ન ચાલે, ગર્વ પણ ન હોય, ત્યારે વાસ્તવિક દીનતા પ્રગટ થાય. અને એ દીનતા માટે ઠાકુરજીએ આવા પરીક્ષાના વચનો કયા, અને પછી સાંત્વના પણ ઠાકુરજીએ આપી છે. એ બધા વચનો, પરીક્ષાના વચનો પણ ઠાકુરજી કર્યા. નાના વાક્યમાં કયા વાક્ય આવશે? પરીક્ષાના વાક્ય અને સાંત્વના કરનારા વાક્ય, બંને વાક્યોનું નિરૂપણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ. એટલા માટે આપણે પણ અહીંયા એ શીખ લેવાની છે કે પ્રભુમાં ક્યારે પણ લૌકિક ભાવ ન કરવો, દીનતા રાખવી, દ્રઢ આશ્રય રાખવો. આ બધા વચનોથી આપણે એ શીખ લેવાની છે. આ સર્વોત્તમ સૂત્રનું નામ અહીંયા થયું. આ રીતે આપણે આજનો અધ્યાય પૂરો થાય છે. જેવી કંઈ પ્રશ્ન હોય તો પૂછી લો, 5 મિનિટ છે.